નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 11ના ગુજરાતી વિષયનો જે કાવ્ય નંબર આપણું 1 છે તેની સચોટ અને સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે. આપણી આ ચેનલ ઉપર ધોરણ 11ના ગુજરાતી વિષયના દરેકે દરેક પાઠના સ્વાધ્યાયના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જરૂરથી ચોક્કસથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. ચાલો તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. અહીંયા આપણને શું કહ્યું છે તો જુઓ. અહીંયા કહ્યું છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. એમાં પહેલો સવાલ: નાવિક કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે? નાવિક કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે? તો નાવિક સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે. ચાલો ત્યાર પછી છે બીજો સવાલ: નાવિકે અગાઉ કઈ બાબતના મહિમા વિશે સાંભળ્યું હતું? તો જવાબ આવશે કે શ્રી રામની ચરણ રજના સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે. શ્રી રામના આ મહિમા વિશે નાવિકે અગાઉ સાંભળ્યું હતું. ત્યાર પછી છે ત્રીજો સવાલ: અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે? તો જવાબ આવશે અંતે શ્રી રામના ગુરુ વિશ્વામિત્ર ઋષિ નાવિકના મનનું સમાધાન કરે છે. ત્યાર પછી ચોથો સવાલ: નાવિકે શાના વડે રામના ચરણ પખાળ્યા? તો જવાબ આવશે નાવિકે ગંગા જળ વડે રામના ચરણ પખાળ્યા. ત્યાર પછી પાંચમો સવાલ: કવિએ શ્રી રામને કેવા કહ્યા છે? તો જવાબ આવશે કવિએ શ્રી રામને અશરણ શરણ અર્થાત નિરાધારના આધાર કહ્યા છે. ચાલો ત્યાર પછી આપણે આગળનો સવાલ જોઈએ. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે એક સ્માર્ટ બોર્ડ તમને આપેલું છે અને સ્માર્ટ બોર્ડની અંદરથી અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. એટલે કે જો તમે શિક્ષક મિત્રો છો, કોણ છો તમે? શિક્ષક મિત્ર છો, અથવા તો તમે આચાર્યશ્રીઓ છો, અથવા તો તમે ટ્રસ્ટીશ્રીઓ છો, કે તમે મેનેજમેન્ટ સાથે જોડાયેલા કોઈ વ્યક્તિ છો, મેનેજમેન્ટ સાથે જોડાયેલ વ્યક્તિ છો, તો ઓશન જ્ઞાન લાઈવ તમારા માટે લઈને શું આવ્યું છે? રેડી ટુ યુઝ પીપીટી. બરાબર છે. અને આ રેડી ટુ યુઝ પીપીટી તમારા સ્માર્ટ બોર્ડની અંદર ખૂબ જ સરસ રીતે તમે ચલાવી શકશો. સમયની પણ બચત થશે અને તમારા નામ અને લોગો સાથે મળી જશે. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે હશે એટલે વિદ્યાર્થીઓને સમજાવવામાં પણ ખૂબ ઇઝી રહેશે. તો ચોક્કસથી એક વખત ડેમો પીડીએફ મેળવી લેજો. મોબાઈલ નંબર છે 7046222254. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. એમાં પહેલો સવાલ: નાવિકે રામને હોડીમાં બેસવાની શા માટે ના પાડી? તો જવાબ આવશે કે નાવિકે સાંભળ્યું હતું કે શ્રી રામની ચરણ રજનો મહિમા અપાર છે. એમની ચરણ રજના સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે. ઋષિના શાપથી પથ્થર બની ગયેલી અહલ્યા શ્રી રામની ચરણ રજના સ્પર્શથી સ્ત્રી બની ગઈ હતી. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. નેક્સ્ટ: આથી નાવિકની મૂંઝવણ એ હતી કે એની હોડી ભલે કાષ્ઠની હોય પણ કાષ્ઠ હોય કે પાષાણ બંને એક જ કહેવાય. એટલે જો એ શ્રી રામને પોતાની હોડીમાં બેસાડે તો શ્રી રામની ચરણ રજના સ્પર્શથી એની હોડી સ્ત્રી બની જાય તો શું કરવું? ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. આ હોડી જે એની આજીવિકાનું સાધન છે તે જ છીનવાઈ જાય. આમે એક પત્ની તો ઘરમાં છે, એમાં વળી બીજી સ્ત્રી આવે તો બંને શું ખાય? એ બંનેના ભરણ પોષણની વ્યવસ્થા શી રીતે કરવી? આથી નાવિક સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિને પોતાની હોડીમાં બેસાડવા તૈયાર થાય છે, પણ એણે શ્રી રામને હોડીમાં બેસાડવાની ના પાડી દીધી. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ બીજો સવાલ: નાવિકે શો વાંધો ઉઠાવ્યો? જોઈએ ઉત્તર. નાવિકે એ વાંધો ઉઠાવ્યો કે એ પોતાની હોડીમાં શ્રી રામને નહીં બેસાડે, કેમ કે એમની ચરણ રજના સ્પર્શથી એની હોડી સ્ત્રી બની જશે અને એની આજીવિકાનું એકમાત્ર સાધન છીનવાઈ જશે. બરાબર, આવો એક એના મનની અંદર દુવિધા હતી. વળી એક સ્ત્રી તો ઘરમાં છે જ અને વળી બીજી સ્ત્રી આવે તો એ બંનેને જમાડે શી રીતે? એ બંનેના ભરણ પોષણની શી વ્યવસ્થા કરે? આથી નાવિકે રામને હોડીમાં બેસાડવાની ના પાડી.
ચાલો ત્યાર પછી આગળ ત્રીજો સવાલ. નાવિકની મૂંઝવણનો વિશ્વમિત્ર શો ઉપાય સૂચવે છે? ઉત્તર. નાવિકના વાંધાનો વિશ્વમિત્ર એ ઉપાય સૂચવે છે કે નાવિક શ્રી રામના ચરણ ગંગાજળથી પખાળે, જેથી એમના ચરણમાં સહેજ પણ રજ રહે નહીં અને એની હોડી સ્ત્રી ન બની જાય. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ચોથો સવાલ. નાવિકે રામના પગ કેમ પખાળ્યા? બરાબર. તો જો ઉત્તર. નાવિકની વિમાસણ દૂર કરવા વિશ્વામિત્રે નાવિકને રામના પગ ગંગાજળથી પખાળવાનું સૂચવ્યું. નાવિકને વિશ્વામિત્રના શબ્દોમાં વિશ્વાસ હતો, આથી નાવિકે રામના પગ ગંગાજળથી પખાળ્યા. મિત્રો, ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે આપણે સરસ મજાનો બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કર્યો છે. અને આ બ્રહ્માસ્ત્ર બેચની ફી કેટલી છે ખબર છે તમને? માત્ર ને માત્ર 1999 રૂપિયા. બરાબર. હવે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમે જોઈન્ટ થશો ને, તો એની અંદર આઈએમપી બેચ તો ફ્રી આવશે, સાથે સાથે પેપર સોલ્યુશન બેચ પણ તમને તદ્દન ફ્રી મળી જશે. અને સાથે સાથે ઘરે બેઠા તમને નેવિગેટર અને હેન્ડ રિટન બુક પણ તમને ઘરે બેઠા જ મળી જવાની છે દોસ્તો. તો હવે રાહ ન જુઓ, ફટાફટ આપણા આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થઈ જાઓ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. મુદ્દાસર નોંધ લખો. એમાં પેલું, નાવિકનું ભક્ત શું આપ્યું છે? નાવિકનું ભક્ત હૃદય. તો નાવિક ભોળો હતો, તે શ્રી રામનો પરમ ભક્ત હતો. ગંગા નદી પાર કરવા એની પાસે શ્રી રામ, સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર આવ્યા. સૌને નદી પાર કરવા જણાવ્યું, પણ એનું ભક્ત હૃદય એક વિમાસણમાં મુકાઈ ગયું. જો એ શ્રી રામને પોતાની નાવમાં બેસાડે તો થાય શું? અને નાવ સ્ત્રી બની જાય તો નાવ જે છે તે સ્ત્રી બની જાય. કેમ કે ઋષિના શાપથી પથ્થર બનેલી અહલ્યા શ્રી રામની ચરણ રજથી જીવિત સ્ત્રી બની ગઈ હતી. એ પ્રસંગ નાવિકે સાંભળ્યો હતો. એની આજીવિકા છીનવાઈ જાય એને પરવડે તેમ નહોતું. વળી ઘરમાં એક સ્ત્રી તો હતી જ, જે એમાં વળી બીજી સ્ત્રી આવે. બરાબર છે. તો એમાં ભરણ પોષણની જવાબદારી, એની વ્યવસ્થા કેવી રીતે કરવી, આ એને એક મોટો પ્રશ્ન હતો, મૂંઝવણ હતી. પછી એણે વિશ્વામિત્રએ સૂચવેલા ઉપાય પ્રમાણે વિશ્વાસ મૂક્યો, કેમ કે શ્રી રામનો મહિમા જાણતો હતો. એણે ભક્તિભાવપૂર્વક શ્રી રામના ચરણ ગંગાજળથી પખાળ્યા. આ નિમિત્તે નાવિકને શ્રી રામના ચરણ પખાળવાની તક મળી. ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેના સમાનાર્થી શબ્દો વાક્યમાં પ્રયોજી તેનો અર્થ સમજો. તો પેલો અહીંયા આપણને પૂછે પાષાણ પથ્થર. તો અહલ્યા નામની સ્ત્રી પાષાણમાંથી સ્ત્રી થઈ ગઈ હતી. શેમાંથી? પાષાણમાંથી. અને ઋષિના શાપથી અહલ્યા પથ્થર બની ગઈ હતી. આવી રીતે આપણે શબ્દ જે છે એના ઉપરથી વાક્ય પ્રયોગ કરી શકીએ. ત્યાર પછી છે ચરણ અને પગ. તો એમાં આપણે આ રીતે લખી શકીએ. જો હરિના ચરણ ગંગા જળથી ધોઈ લીધા, અને પગ તો શ્રી કૃષ્ણએ સુદામાના પગ ધોયા હતા. ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ કાષ્ઠ અને લાકડું. તો કાષ્ઠ આ રીતે આવશે. હોડી કાષ્ઠની બનેલી હોય છે, અને લાકડું તો કે લાકડાનો ઉપયોગ ફર્નિચર બનાવવામાં થાય છે. ત્યાર પછી છે જળ અને પાણી. તો જળ એ જીવન છે, પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ચાલો ત્યાર પછી આપણે આજે સ્વાધ્યાય જે છે પાઠ 1નું, કાવ્ય 1નું, તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે પાઠ નંબર 2ના સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ગુજરાતી વિષયના દરેક પાઠના સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. અને સાથે સાથે પીડીએફના સોલ્યુશન પણ મુકાઈ ચૂક્યા છે. તો પીડીએફ મેળવવાનું પણ દોસ્તો ભૂલશો નહીં. ફરી મળીશું. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ભારત.